આ હોકું લીલું ભેગું કરી નાખ્યું નકરી ગંધ માણસ ડોહા એ ડોહો તો પડશે નહીં પહા ડોહા એ ડોહા શું થયું? આ હું કર્યું આ હુકો પેનો કચરો ભેગો કરી નાખ્યો આખું ઘર ગંધાઈ છે એ તો થાય હું એ તો થાય જ લગાડ બુદ્ધિ જેવું છે બુદ્ધિવાળી શાંતિ રાખ. એ મારા બાપ હવે તો લગાડ સુધરો આ હોમવાળા રમીલા માસી હે ને એમને પૂછી જો મેલેરિયા થઈ ગયો એ તો થાય જ. હું એ તો થાય જાય ઈમન તમે પતી ગયા અલ્યા ઉંમર ભલા વીતી જાય પણ કેરી ગોટલા ઊંધી ચૂસી જવું ખબર પડી? હા અમને ખબર છે બહુ કેરીઓ ચૂસી છે આ ઈમન ઘરમાં કુકુન ભેગું કર્યું છે હવે તો લગાડ સુધરો કાળ ઘરમાં બહુ આવશે તો મજા આવશે. મજા આવશે એ મજા ન લેવાની હોય કાળ ઘરમાં બહુ આવે ને તો સફાઈ રાખવાની હોય આમ ઘરને ચોખ્ખું રાખવાનું હોય સમજ્યા આ ભણ્યા નહીં ને હિંમત પથારી ફરી જાય ભણે હોત ને તો હુકુ વેલું ના કરત ના કે મેસોણામાં હુકુ વેલું ના થવા દો સમજો? ઓ પેલા ઘરને તો ચોખ્ખું રાખો પછી મેં હોળાની વાત કરજો એટલે હવે વધારે પડતું બોલ્યો છે ને તો છૂટું રિમોટ મારે. એક તો ઘરમાં હુકુ પેલું કરવું છે ઉપરથી ગરમી છે અલ્યા તારી તો तो सूखा कचरा होता है पेपर, पॉलिथीन, फिर प्लास्टिक की चीज़ें, बोतल पानी की. अब ये सारी चीज़ें जो है जिसे हम रीयूज़ नहीं कर सकते वो सूखे कचरे में जाएगा और गीले कचरे में जाएगा फ्रूट्स एंड सब्जी और ये सारी चीज़ों का कचरा. यहाँ सबसे बड़ा कन्फ्यूजन लोगों को ये होता है कि कोई भी कचरा अगर पानी से गीला हो गया तो उसको ग्रीन में डालना है. जी नहीं, ग्रीन में वो सारी चीज़ें डालनी है जिसका हम खातर बना सके या फिर वो चीज़ें जो फ्रूट्स है या सब्जी है इन सारी चीज़ों को गीला कचरा कहा जाता है. कोई भी सूखा कचरा अगर गीला हो गया तो उसे हम ग्रीन में नहीं डाल सकते. સમજ્યા લેતો હોય તો બે ડોલ ખરેખર ખરેખર બાપા આઈ લવ યુ હેડ હેડ